રાજકોટમાં આગામી તારીખ 7ને રવિવારે લેવા પટેલ રાણપરિયા પરિવારનું ચતુર્થ સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ પાળ રોડ માવડી બાયપાસ વગડ ચોકડી પાસે જય સરદાર પટેલ પાર્ટી પ્લોટ રાજકોટ મુકામે યોજાશે। આ સ્નેહ મિલનમાં તેજસ્વી તારલાને ઇનામ વિતરણ કરી સન્માન કરવામાં આવશે, જેમાં ધારાસભ્ય જયેશ રાદડિયા, રમેશ ટીલાળા અને ગોવિંદભાઈ રણપરિયા આ કાર્યક્રમમાં હાજરી આપશે। આ અંગે વધુ વિગત અબતક મીડિયાની મુલાકાતે આવેલા રાણપરિયા પરિવારના પ્રમુખ સહિત આગેવાનોએ પૂરી પાડી હતી। ડૉક્ટર હસમુખભાઈ રાણપરિયા પરિવાર રાજકોટ સ્થિતના હું અત્યારે ઉપપ્રમુખ તરીકે કાર્યવાહી કરું છું અને ચતુર્થ સ્નેહ મિલન રાણપરિયા પરિવારનું 7 તારીખે રવિવારે સરદાર પાર્ટી પ્લોટ ખાતે અમે આયોજન કરેલ છે, જેમાં જ્ઞાતિના તમામ રાણપરિયા પરિવારના સભ્યો હાજર રહેશે, જેમાં સરસ્વતી સન્માન સમારોહનું પણ સાથે આયોજન કરેલું છે। વિદ્યાર્થીઓમાં પ્રાથમિકથી ચાલુ કરી અને કોલેજ સુધીના જે વિદ્યાર્થીઓ છે, જેમાં એક વિદ્યાર્થી એગ્રીકલ્ચર કોલેજમાં PhD કરેલું છે એ પણ છે, અને આયુર્વેદ કોલેજમાં જે નવા એડમિશન લીધેલા છે એવી ગર્લ્સ પણ એમાં ડૉક્ટર તરીકે જે એડમિશન લીધેલું છે એમનું પણ સન્માન કરવાનું છે। અતિથિ વિશેષ તરીકે મુખ્ય મહેમાનમાં જયેશભાઈ રાદડિયા, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર, અને રમેશભાઈ ટીલાળા તથા ઉદ્ઘાટન અમારા પરિવારના મોભી એવા ગોવિંદભાઈ રાણપરિયા કે જેઓ રાજકોટ ડેરીમાં પૂર્વ ચેરમેન હતા અને હાલમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે। જે અમારા પરિવારના રાણપરિયા પરિવારના બાળકો છે એનું સાંસ્કૃતિક કાર્યક્રમો, કોઈ નાનું એવું નાટક, કોઈ ગીત ગાશે, એ કાર્યક્રમ પણ આની સાથે આવરી લીધેલ છે।